છેલ્લા લેક્ચરમાં વિસ્થાપન અને વિલોપન એના વિશે કેટલીક માહિતીઓ આપણે મેળવી. એના પ્રકારો જોયા આપણે, SN2, SN1, E2 અને E1. તો એ સમજ્યા પછી આજે એ બંનેના વિસ્થાપન અને વિલોપન ના કેટલાક અગત્યના પોઈન્ટ એની નોંધ કરશું અને એના આધારે કેટલાક MCQ કે છે છેડબલી, મેન અને નીટ માં પૂછે એની ચર્ચા. તો છેલ્લું એક આપણે એક્ઝામ્પલ સમજાવ્યું હતું ને એમાં થોડુંક આપણે નવું આપીએ એમ. તો એ છેલ્લું એક્ઝામ્પલ કયો હતો આપણી પાસે? તો એ પેલા વિસ્થાપન કહો છો. આ વિસ્થાપન અને વિલોપન. તો છેલ્લું એક એક્ઝામ્પલ આપણે સમજાવ્યું હતું વિલોપનમાં, એ ફરીથી આપણે રિપીટ કરીએ. તો આવું એક્ઝામ્પલ હતું આપણી પાસે. આ CH3, CH2, 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 CH3, અહીંયા બે કઈ પ્રકારનું 2 બ્રોમો પેન્ટેન અને 2 અંશ છે આપણી પાસે. આ 2 બ્રોમો પેન્ટેન અને વિલોપન પ્રક્રિયા આપણે સમજી છીએ. આપણી પાસે OH માઇનસ અને આની પ્રક્રિયા વિલોપન. તો આ પ્રક્રિયામાં વિલોપન પ્રક્રિયા સમૂહ સાથે હોય એટલે આલ્ફા અને બીટા, આ પણ બીટા, બે અલગ અલગ થાય એટલે આ B1 થઈ ગયા અને આને શું કહે B2. વિલોપન પ્રક્રિયા અહીંથી એક વખત બીયા અને અહીંથી H બીટા એટલો છે, અહીંથી H તો HBr તો આપણે છૂટું પડશે, માઇનસ થાય તો આ નિપજ બનશે. શું બનશે? તો કે CH3, CH2, અહીંયા CH, આ દ્વિબંધ, અહીંથી બીઆર, આ CH અને CH3 આ નિપજ મીન્સ પેન ટુ ઇન. આવી નિપજ આપણી પાસે બનશે પેન ટુ ઇન. અને આનો ઉપયોગ બીટા બરાબર અહીંથી હાઇડ્રોજન દૂર કરો તો આ નિપજ બની CH3, CH2, CH2, આ CH, આ દ્વિબંધ CH2, પેન 1 ઇન. તો કાલે આપણે કીધું હતું પેન 2 ઇન ને પેન 1 ઇન, આવું સમજાવ્યું હતું. આ 81% બનતું મુખ્ય નિપજ આપણે એવું કીધું કે આ જે નિપજ બની કેટલી છે તો કે ભાઈ 81% મુખ્ય નિપજ અને આ 19% આ નિપજ. તો આની મુખ્ય નિપજ આપણે ગણાવ્યું અને એ નિપજને આપણે સેટ જેવું એવું નામ આપણે આપી દીધું. તો આ નિપજને શું આપ્યું આપણે? તો કે આ જે નિપજ છે ને સેટ જેવ અને આ જે નિપજ છે ને શું કે આપણે તો કે હોફમેન નિપજ. તો આને મુખ્ય નિપજ કીધું હતું. તો કાલે મેં તમને એમ કીધું હતું કે આ દ્વિબંધ અને એની સાથે જોડાયેલો આલ્કાઇલ સમૂહ આ જગ્યા અને અહીંયા આલ્કાઇલ સમૂહ કેટલા છે તો એક જ. તો આલ્કાઇલ સમૂહની સંખ્યા જો CH3 અને આ CH3 CH2, તો આલ્કાઇલ સમૂહની સંખ્યા વધુ એટલે એ નિપજને આપણે શું કહીએ તો સેટ છે. તો એવું મેં કાલે કીધું. તો આજે હું તમને કહું ને, તમે જુઓ કે આ દ્વિબંધની બાજુનો કાઢો એટલે અહીંયા આને આલ્ફા કાઢો, આને આલ્ફા કાઢો તો એની ઉપર હોય H આલ્ફા H, આ આલ્ફા H. તો આલ્ફા H કેટલા થઈ ગયા? આ જે આલ્ફા H આપણે દર્શાવીએ તો આ પ્રક્રિયા માટે આલ્ફા H કેટલા? તો કાઉ લખીએ કે ને આલ્ફા H કેટલા આલ્ફા H છે તો કે 3 ને 2 5. ધ્યાન રાખજો ખાસ. અને અહીંયા તમે આપો તો આ દ્વિબંધ એની બાજુનો કાઢો અહીંયા તો આ એક જ થશે. તો આલ્ફા H કેટલા થશે અહીંયા? તો કે આલ્ફા H એ કેટલા? તો કે 2. આ સારો પોઈન્ટ છે, ધ્યાનમાં રાખજો. આ રીતે ગણતરી કરવું વધારે સારું. તો અહીંયા આલ્ફા H ની સંખ્યા વધુ તો એ સેટ જેમ નિપજ અને આ શું થશે તો કે હોફમેન. આવું આપણે કાલે કીધું હતું.
ટેક્સ્ટ પ્રમાણે કીધું હતું એનસીઆરટી પ્રમાણે થોડો ફેરફાર કરીને કીધું. ખાસ અગત્યનો પોઈન્ટ ધ્યાનમાં લેજો. આ પ્રક્રિયામાંથી દૂર થયું એટલે હું તમને કહું અહીંથી બીઆર અહીંથી એચ એટલે HCl HBr દૂર થયું. HBr દૂર થયું એટલે આ પ્રક્રિયાને તમે ડિહાઇડ્રો હેલોજિનેશન આ પ્રક્રિયાને તમે નામ આપ્યું ડિહાઇડ્રો હેલોજિનેશન પ્રક્રિયા. અને એક પોઈન્ટ આપો બીજા પોઈન્ટ એક પોઈન્ટની નોંધ કરજો. હવે બીજો પોઈન્ટ જેની પણ આપણે ચર્ચા કરી છે બીજા પોઈન્ટ ક્યાં પોઈન્ટની વાત કરી હું વિસ્થાપનની અંદર વાત કરું કહી દીધું છે રિપીટ કે પ્રક્રિયા SN2 સોરી SN1 મીન્સ કોના માટે તો કે એલાઇલ કપ કે બેન્ઝાઇલ કપ એલાઇલ અથવા તો બેન્ઝાઇલ કપ બે શબ્દ વિશે ભૂલી ગયા આપણને ખબર છે એલાઇલ અથવા બેન્ઝાઇલ. SN1 પ્રક્રિયા બરોબર છે આના પ્રતિક્રિયાત્મક એલાઇલ અને બેન્ઝાઇલ કપ માં SN1 પ્રક્રિયા વધુ પ્રતિક્રિયાત્મક હોય. આ સરળતાથી SN1 આપશે. બીજું એમાં માનવું તમારી પાસે ઘટક SN2 હોય જે તમે SN1 લો SN2 હોય SN1 અને હેલાઇડ કોઈ તો હેલાઇડ નો ક્રમ આપણે કીધો તો આ રિપીટ હું તમને કહું છું R I ગ્રેટર ધેન R Br એ જ રીતે ગ્રેટર ધેન R Cl ગ્રેટર ધેન R તેમ આનો ક્રમ હોય કે SN2 હોય SN1 હોય એનો ક્રમ આ હશે. આની સાથે આયોડાઇડ હોય તો સહેલાઈથી થઈ જાય. મેં કીધું હતું તમને કદ મોટું હોય તો સરળતાથી વિસ્થાપન થાય. વિસ્થાપનમાં વાત થાય વિસ્થાપન સમજી ગયા SN ફરીથી એક અગત્યનો પોઈન્ટ એટલે એને આપણે રિપીટ કરીશું સરળતાથી તમે સમજી શકશો આ પોઈન્ટ. નંબર 3 એમાં પાછું હવે આપણી પાસે આ પ્રકાર છે એમાં નોંધ કરજો કે આ ત્રીજો પોઈન્ટ નંબર 3. હવે કોઈ પ્રક્રિયાથી બનતી નિપજ કોઈ પ્રક્રિયા છે આપણી પાસે આ પ્રક્રિયા અને એમાંથી બનતી નિપજ સમાન નિપજ કેવી છે સમાન કોઈ પ્રક્રિયા હોય એમાંથી બનતી નિપજ સમાન અને અહીંયા પ્રક્રિયા SN2 અને SN1 SN2 હોય SN1 અને પ્રક્રિયાથી નિપજ સમાન બનતી હોય SN2 થી થતી હોય SN1 થી થતી હોય તો SN2 પ્રક્રિયાને સરળતાથી થશે SN2 ગ્રેટર ધેન SN1 SN2 પ્રક્રિયા સહેલીથી પહેલા થશે. તેનું કારણ કે આ પ્રક્રિયા SN2 હે ને એ એક જ તબક્કામાં થાય અને બે તબક્કા થતા હોય. સમજો મતલબ પ્રક્રિયાથી બનતી નિપજ સમાન અને એ પ્રક્રિયા SN2 અને SN1 થી થતી તો ને SN2 હે ને ઝડપથી રિએક્ટ કરશે કારણ કે પ્રક્રિયા એક તબક્કામાં થતી તો સ્વાભાવિક આપણે સમજીએ કે SN2 અને SN1 માં એવું થાય છે તો એ જ રીતે હું તમને કહું છું તો E2 ગ્રેટર ધેન E1 આવું વિલોપન થતું હોય E2 અને E1 થી અને એક જ નિપજ બનતી હોય તો E2 ફાસ્ટ ઝડપથી થશે કોના કરતા તો કે E1 અગત્યના પોઈન્ટ છે તમે નોંધ કરી શકો. આ ત્રીજો પોઈન્ટ બહુ સારો પોઈન્ટ છે નોંધ થયેલી. આ બીજો પોઈન્ટ આ કામનું ઉદાહરણ મેં તમને કીધું છે કે આ શું ઉદાહરણ છે નોંધ થઈ હશે. ચલો ઓકે એના પછીનો પોઈન્ટ લઈએ આપણે એના પછી ટોપિકની નોંધ આલ્કાઇલ હેલાઇડ પ્રક્રિયક તરીકે આપેલું છે
અને આપણી પાસે આ રીતનો છે ખાસ અગત્યનો પોઈન્ટ ટોપિક 4 બરાબર છે પોઈન્ટ નંબર 4 KOH આગળ એક વખત ચર્ચા થઈ પણ પાછી રિપીટ અને એક્ટિવ આ રીતે મીન્સ પાણીમાં હોય છે તો અને ઘણી વખત KOH અને ALC મીન્સ આલ્કોહોલિક હોય છે અને આ એક્ટિવ અહીંયા પેલું છે શું કહું છું એક્ટિવ જો આવું હશે એક્ટિવ તો ઈ પ્રક્રિયાને SN2 ને અનુસરશે બહુ એકદમ અગત્યનો પોઈન્ટ ધ્યાનમાં રાખજો SN વિસ્થાપન અને આલ્કોહોલિક હોય તો વિલોપન તો એ છે કોને અનુસરશે E2 આનંદ હું સરળ એક્ઝામ્પલ આપી દઉં એક એક્ઝામ્પલ આપું છું ધ્યાનમાં રાખજો એક્ઝામ્પલ તરીકે આપણે ક્લોરોઇથેન લઈ CH3CH2 આ Cl આપણી પાસે અહીં KOH છે અને KOH ની સ્થિતિ એક્ટિવ આલ્કોહોલિક આપેલું એક્ટિવ આપેલું છે તો તમને સરળ પ્રક્રિયા સીધો સમજાવું વિસ્થાપન થઈ જાય છે Cl દૂર થશે અહીંથી OH અહીંથી Cl અને અહીંથી કોણ તો કે K એટલે KCl દૂર થઈ જાય અને સીધી રીત તમને શું મળી જશે અહીં તો કે આવું મળી જશે CH3 CH2 OH આલ્કોહોલ બનશે અહીંથી આ Cl અને અહીંથી કોણ OH વિસ્થાપન થઈ જશે આના સ્થાન પર આવી જાય ક્યારે એક્ટિવ અને માઈનસ થતીની પછી આપણે દર્શાવીએ મીન્સ પ્લસ કરીએ તો KCl પણ જો આ જ રીતે તમે લ્યો આ CH3 CH2 આ Cl પ્લસ KOH બરાબર બેઝ છે આલ્કોહોલિક હું અહીંયા લખું છું આલ્કોહોલિક આ લખીએ આપણે આલ્કોહોલિક જામ જો આ પ્રકારનું આલ્કોહોલિક હશે તો E2 તો ફરજિયાત આને શું કરવું પડશે આપણે આલ્ફા ઇઝીલી રીતે સમજો તમે આને શું કહી બીટા અહીંથી કોણ દૂર થશે H અહીંથી કોણ Cl અહીંથી KCl આવું બનાવી શકાય માઇનસ KCl દર્શાવી તમે અહીંથી HOH માઇનસ H2O વિલોપન પ્રક્રિયા થશે રખાયની કુલ Cl અને HCl વિલોપન પ્રક્રિયામાં બાય બનશે CH2 દ્વિબંધ CH2 આલ્કીન બનશે સિમ્પલી પોઈન્ટ માં KOH તો SN2 વિસ્થાપન KOH આલ્કોહોલિક તો E2 વિલોપન IMP પોઈન્ટ અગત્યનો હતો નેક્સ્ટ ના પછી ખબર પડી જશે પછી પોઈન્ટ આપણે જોઈએ તો બે પ્રક્રિયા આપણે સમજાવી છે તો એ પોઈન્ટમાં વિસ્થાપન ખાસ અગત્યનું આ વિસ્થાપન વિરુદ્ધ વિલોપન વિસ્થાપન વિરુદ્ધ વિલોપન એ પેલા એક વિલોપન વિશે હજી ચોથો ભાઈ પાંચમો પોઈન્ટ નોંધ કરજો વિલોપન વિશે સમજાવ્યા પછીની વાત ખાસ વિલોપન એકદમ સરળ રીતે કહી દઉં છું વિલોપનમાં વિલોપન છે ને એ એક પ્રકારની ઉષ્મા શોષક પ્રક્રિયા છે ઉષ્મા શોષક પ્રક્રિયા છે એટલે આ ઉષ્મા શોષક પ્રક્રિયા છે એનું કારણ પણ છે ઉષ્મા શોષક પ્રક્રિયા વિલોપન ઉષ્મા શોષક પ્રક્રિયા है એટલે ત્યાં તાપમાનનો વધારો ફાયદાકારક છે તાપમાનનો વધારો શું છે ફાયદાકારક છે તાપમાન એટલે સહેલાઈથી થશે આ પ્રક્રિયા અને આપણે
જે મળે એ નિપજ કેવી રહેશે? ત્યાં સ્ટેબલ, સ્થિર સ્થાયી નિપજ આપણને મળશે. વિલોપન એક ઉષ્મા શોષક પ્રક્રિયા છે અને ત્યાં તાપમાનનો વધારો ફાયદાકારક છે. એવું આપણે સંતુલનમાં સમજી ગયા. પાંચમી પર નોંધ કરો. ત્યાર પછી જો વિસ્થાપન વિરુદ્ધ વિલોપન, એટલે આ વિસ્થાપન વિરુદ્ધ વિલોપનમાં હું તમને આલ્કાઇલ હેલાઇડ લઈશ અને એ આલ્કાઇલ હેલાઇડમાં પ્રકાર આપેલા છે 1 અંશ 2 અંશ અને 3 અંશ. આઈએમપી ટેબલ છે. તો 1 અંશ 2 અંશ અને 3 અંશ. તો આપણે આ જગ્યાએ આલ્કાઇલ હેલાઇડ લઈએ R X અને એ જ આલ્કાઇલ હેલાઇડ લઈએ આપણે R X અને 1 અંશ લઈએ. જો તમે આલ્કાઇલ હેલાઇડ લ્યો ને 1 અંશ પ્રકાર લીધો હોય, 1 અંશ પ્રકાર, તો 1 અંશ પ્રકાર લેશો ને તો સામાન્ય 1 અંશ હશે તો તમને સામાન્ય SN2 અને E2 આ રિએક્શન આવશે. 1 અંશ એટલે SN2 અથવા તો E2. પણ E2 પ્રક્રિયા હોય ને ત્યારે તાપમાન અગત્યનું છે. ત્યારે શું અગત્યનું છે? તાપમાન ડેલ્ટા. એટલે ખાસ નોંધ કરવી પડશે. E2 પ્રક્રિયા થતી હોય ત્યારે તાપમાન બહુ આવશ્યક છે. પ્રકાર છે. પણ જો તમારી પાસે RX અને 2 અંશ પ્રકારનો હેલાઇડ હોય, 2 અંશ પ્રકારનો હેલાઇડ, જો 2 અંશ પ્રકારનો હેલાઇડ હશે તો બધા પ્રકારની પ્રક્રિયા આવશે. બધા પ્રકારની પ્રક્રિયા તો કે જે આપણે પ્રકાર ભણ્યા છે પ્રકાર આ 2 અંશ તો કઈ પ્રક્રિયા આવશે? તો કે SN2 આપશે, SN1 શક્ય બનશે, E1 શક્ય બનશે અને E2 અશક્ય બનશે. 1 આ E1 અને E2 આવું. પરંતુ SN2 હોય, SN2 પ્રક્રિયા છે તો આયા હે પ્રબળ, એટલે મીન્સ કે સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ છે. સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ છે. SN1 થતું હોય તો ડબલ વીક ન્યુક્લિયોફાઇલ. E1 ધ્યાન રાખજો, વીક બેઝ ન્યુક્લિયોફાઇલ, વીક ન્યુક્લિયોફાઇલ અને સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ. અને E2 હોય તો સ્ટ્રોંગ બેઝ. ન્યુક્લિયોફાઇલ અને બેઝ એની વચ્ચેનો મતલબ આપણે સમજશું. આ સ્ટ્રોંગ બેઝ જનરલ RH અને 2 અંશ બધી પ્રકારની પ્રક્રિયા થશે. SN2 હોય અને SN1 હોય આ સ્ટ્રોંગ, આ વીક. E1 E2 નોંધ કરજો. પછી RX અને પ્રકાર કયો કહું તો કે 3 અંશ. જો 3 અંશ પ્રકારની વાત આવે તો એક આપણે નોંધ કરીને કીધી ગયા કે 3 અંશ હોય ત્યારે કઈ પ્રક્રિયા? તો કે ભાઈ SN2 પ્રક્રિયા એ થશે નહીં. SN2 પ્રક્રિયા નહીં આવે. તો SN2 ની આવે તો આપણી પાસે ખાલી કયું રહ્યું? SN1 E1 અને E2. SN1 હશે તો ત્યાં SN1 આ પ્રક્રિયા હશે તો શું થશે? ત્યાં કેવું આવશે? વીક ન્યુક્લિયોફાઇલ. 3 અંશ એ છે અહીંયા પણ વીક ન્યુક્લિયોફાઇલ. પ્લસ અહીં કોની જરૂર પડશે? તો કે ડેલ્ટા. આ પ્લસ હીટ. અને E2 હોય તો કોણ આવશે? સ્ટ્રોંગ બેઝ. E2 એમાં આવશે સ્ટ્રોંગ બેઝ. 3 અંશ તો SN2 નહીં, આ તો ખાસે જ નહીં. SN1 E1 E2. SN1 ક્યારે? વીક ન્યુક્લિયોફાઇલ મીન્સ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા.
E1 હોય ત્યારે નિર્બળ વીક નિર્બળ ન્યુક્લિયોફાઇલ પ્લસ E2 હોય ત્યારે સ્ટ્રોંગ E2 બરાબર છે તો સ્ટ્રોંગ બેઝ સોરી E1 અહીંયા પણ શું આવશે વીક બેઝ એમાં આવશે વીક બેઝ સોરી પ્લસ E1 E2 5 એ કાયમ કે જો CH3X હોય મિથાઇલ CH3X મિથાઇલ તો મિથાઇલ આ ફક્ત એક જ અને SN2 ઓન્લી SN2 પ્રક્રિયા છે ઓન્લી કઈ પ્રક્રિયા E1 E2 એક જ પ્રક્રિયા છે અને કઈ પ્રક્રિયા કહો છો તમે તો કે SN2 પ્રક્રિયા આપશે એકદમ અગત્યનો પણ ખૂબ જ સારો પણ નોંધ કરી શકો છો નોંધ કરો વ્યવસ્થિત રીતે પછી આપણા ઉપરથી આધારિત કેટલીક પ્રક્રિયાઓ હું તમને સમજાવું અને એ પ્રક્રિયાના આધારે ટેબલનો ઉપયોગ થઈ જશે જે ડબલી મેન અને નીટની અંદર પૂછાઈ શકે એવા અગત્યના MCQ છે નોંધ થઈ ગઈ તો આપણે એના આધારે કેટલીક પ્રક્રિયાઓ જોઈ તો પ્રક્રિયાઓમાં અહીંયા આપણે બિયારણ આ બિયારણ નામ પણ તમને ખબર હશે હું બનશે 1 2 3 4 5 6 એટલે વાપી દઈએ એક્ઝામ મન બ્રોમો એક્ઝામ આયુપીએસસી નામ આપણો મતલબ છે અહીંયા આપણને આપેલું છે CH3ON અથવા NaOCH3 અને અહીંયા આપેલું છે CH3OH મીન્સ દ્રાવણ શું નિપજ થશે આપણે નિપજ શું મળશે કે આ પ્રકારની પ્રક્રિયા થાય SN2 SN1 E1 E2 અને શું નિપજ મળશે આપણને તો જોઈએ આપણે શું નિપજ મળશે તો પહેલા તો તમારે શું જોવાનું છે તો કે આપેલો જે પ્રક્રિયા છે એ કયા પ્રકારની છે તો આની સાથે જોડેલો કાર્બન એની એક સાથે છે એટલે આપેલો જે ઘટક છે કેવું છે આપણી પાસે વનંશ હવે વનંશ આવે ત્યારે પ્રક્રિયા કઈ પોસિબલ હોય શક્ય કઈ પ્રક્રિયા હોય તો કે SN2 અને કામ હોય E2 હમણાં જ આપણે જોઈ ગયા SN2 હોય વનંશ ની ત્યારે અને કામ હોય આપણી પાસે E2 બેમાંથી એક પ્રક્રિયા કારણ હમણાં જ આપણે ટેબલ જોયું તો SN2 અને E2 તો અહીંયા આપણું છે કોણ છે આપણી પાસે તો કે Na પ્લસ અને OCH3 માઈનસ તો અહીંયા છે આપણી પાસે OCH3 માઈનસ આ OCH3 માઈનસ તો આ શું છે તો કે OCH3 માઈનસ એ પ્રબળ ન્યુક્લિયોફાઇલ એટલે આપણે એને ધ્યાન રાખવું સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ આ સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ છે NU આ સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ અને આ પેલું સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ અથવા તો સ્ટ્રોંગ શું કે આપણે બેઝ આ સ્ટ્રોંગ બેઝ અથવા અને આપેલું છે એ શું છે CH3OH પ્રોટીક દ્રાવક આ પ્રોટીક દ્રાવક કહેવાય CH3OH પ્રોટીક દ્રાવક છે અને સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ સ્ટ્રોંગ અથવા સ્ટ્રોંગ બેઝ એકદમ સિમ્પલ કેવી રીતે પ્રક્રિયા થશે આ બે તો સ્ટ્રોંગ છે પણ પ્રોટીક દ્રાવક છે બેની આમ લાક્ષણિકતા દર્શાવે E2 માટે શું જરૂરી ખાસ ત્યાં શું હોય તો કે ડેલ્ટા તો અહીં તાપમાન દર્શાવ્યું નથી તો આ પ્રક્રિયા સહેલીથી થશે કે પ્રક્રિયા થશે કોને પ્રિફર કરશે કોને બરોબર છે ગ્રીન તાપશે
तो E2 नहीं कई થશે SN2 અને આ પ્રક્રિયા છે કેવી SN2 તો SN2 નો મતલબ આપને ખબર છે SN2 એટલે વિસ્થાપન SN2 વિસ્થાપન એક જ તબક્કામાં થઈ જાય SN2 એક જ તબક્કામાં થશે નહીં શું થઈ જશે કોણ તો કે Br એના સ્થાને કોણ આવી જશે OCH3 તો સીધી નિપજ આપણી મળશે નિપજ કેવી થઈ જશે आया कौन जोड़े जासे OCH3 पर OCH3 કેવી રીતે બનશે આયા આની સાથે આ કાર્બન સાથે કોણ OCH3 નહીં આ રીતે નહીં SN2 છે તો SN2 માં સામાન્ય રીતે શું થતું હોય વ્યુત્ક્રમણ SN2 એટલે તમારું શું થતું હોય વ્યુત્ક્રમણ ઇન્વર્ઝન ખાસ ધ્યાન રાખજો ઇન્વર્ઝન મીન્સ વ્યુત્ક્રમણ માં શું થાય વ્યુત્ક્રમણ तो OCH3 क्या આવશે આની જગ્યાએ બરોબર છે તો દર્શાવો છો એની જગ્યાએ ક્યાં જોડાઈ જશે 1 2 3 4 5 અને 6 આ સીધો આમ ક્યાં આવશે આ રીતે દર્શાવે કે આ વ્યુત્ક્રમણ થી અને અહીંયા આપણે શું મૂકશું અહીંયા O નંબર સોરી છે એમ OC એટલે આ જગ્યાએ બનશે એની પછી આપણે આવું કહીએ કે ના અહીંયા જે બનશે એ શું બનશે આમ આ રીતે આપણે દર્શાવી આ વ્યુત્ક્રમણ થી જો ના O C સો એક તમે બરોબર છે એકદમ સિમ્પલ રીતે તમે સમજી લ્યો વનન્સ છે કે SN2 અત્યારે બે ને પ્રિફર કરે છે OCH3 સ્ટ્રોંગ બેઝ સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ સ્ટ્રોંગ બેઝ પ્રોટીન દ્રાવક તો E2 માટે કોણ જરૂરી છે ડેલ્ટા તો આનાથી બરોબર છે તો કઈ પ્રક્રિયા થાય SN2 તો વિસ્થાપન Br ની જગ્યાએ કોણ આવી ગયું OCH3 એટલે હું થયું આમાં અને પાછું OCH3 કેવી રીતે મૂકેલો આપણે વ્યુત્ક્રમણ ચલો ઓકે બીજું એક્ઝામ્પલ આપણે તો આ જ ઘટક આપણે લઈએ આ બીઆર એ જ લીધું છે આપણે વનન્સ ધ્યાનમાં રાખજો અને અહીંયા આપણે લઈ AgNO3 અને ડેલ્ટા તો ડાયરેક્ટ AgNO3 આવે એટલે ડાયરેક્ટ તમને સીધું ખબર પડી જશે કે Ag તરફ કોને Br ને પોતાની તરફ આકર્ષે અને સીધું આકર્ષે અને અવક્ષેપ બનાવે કે અવક્ષેપ બનાવે તો કે Ag Br સીધા અવક્ષેપ બનાવે આ પ્લસ આ NO3 માઈનસ સીધા અવક્ષેપ બનાવશે એટલે મતલબ એવું થયું ને કે આ બરાબર છે આ યુગ્મ સીધા આ Br તરફ તો ઉપર જે આપણી પાસે પેલા સ્ટેપ પર ઉપર બનશે તો શું બની ગયું કાર્બો કેટલાય આવી આપણી પાસે બનશે વસ્તુ આ બનશે શું થઈ જાય આ પ્લસ કેટલાય બનશે પ્લસ જે કેટાયન બને અવક્ષેપ થઈ જાય જે મોટી અલગ પ્રક્રિયા ખાસ નોંધ કરજો જ્યાં પ્લસ બની ગયું એટલે આ કાર્બો કેટાયન આની સાથેનો કાર્બન ને એક સાથે એટલે તરત જ આપણે ખબર બીજા સ્ટેપમાં આવું કાર્બો કેટાયન બનતું એટલે શું થશે મધ્યવર્તી કેટાયન બનતું હોય તો 1 2 બરાબર 1 અને 2 હાઇડ્રાઇડ સ્થાનાંતર થશે આ સ્થાનાંતર વધુ સ્ટેબલ બનવા માટે તો એ સ્થાનાંતર થાય એટલે અહીંયા બીજા આ પ્લસ 1 2 ઉપર સ્થાનાંતર થયું જેવું સ્થાનાંતર થયું તો આપણી પાસે શું આપેલું છે અહીંયા શું આપેલું છે આપણી પાસે ડેલ્ટા એટલે તરત જ કઈ પ્રક્રિયા થઈ જશે E1 પ્રક્રિયા થશે સીધું ડેલ્ટા હોય અને કેટાયન બને છે વચ્ચે કેટાયન બનતું હોય અને તો E1 પ્રક્રિયા બનશે કઈ પ્રક્રિયા બનશે E1 એટલે સીધે સીધું અહીં કેવું બનશે તો તરત જ અહીંથી અહીંયા જે H છે આ જગ્યાએ અહીં H EH અહીંથી મુક્ત થશે EH
અને તરત જ ત્યાં હું આપી દે ત્રિબંધ દાવ બનશે શું આપણી પાસે વિપદ જોજો E1 પ્રક્રિયા થાય શા માટે E1 ડેલ્ટા તો સીધે સીધા અહીં જે હોય આ જગ્યા ઉપર અહીં એક જે છે એનું શું થાય સ્થાનાંતર મુક્ત થશે અહીંથી નીકળી જશે જો એ નીકળી જાય તો તરત જ અહીં વચ્ચે શું રચાય દ્વિબંધ સોરી ધ્યાન રાખજો E1 એટલે તરત E ની પદ બનશે શું બનશે સુધાય પ્રોપર છે અહીં આવી જશે આ બંધના યુગમાં આવી ગયા હોય તરત જ શું રચાય આ દ્વિબંધ બનશે આલ્કિન બનશે E1 પ્રક્રિયા વિલોપન પ્રક્રિયા થશે અહીંયા જે આ નિપજ બની નિપજ સિસ અને ટ્રાન્સ પ્રકારની હોય સિસ હોય શકે સંઘટક અને ટ્રાન્સ હોય શકે સિસ ટ્રાન્સ સંઘટક હોય તો જટિલ સ્વરૂપે ધ્યાન રાખજો પ્રક્રિયામાં વનન્સ AgL3 AgBr મુક્ત થશે કેટાયન બનશે સ્થાનાંતર થાય અને E1 પ્રકારની ડેલ્ટા છે E1 પ્રકારની પ્રક્રિયા થશે એટલે H મુક્ત થઈ જાય તમે નોંધ કરી શકો પ્રક્રિયા નેક્સ્ટ ના પછી ઉપરની પ્રક્રિયામાં ખ્યાલ આવી ગયો નેક્સ્ટ એક્ઝામ્પલ આપે નોંધ કરીએ ખાલી ત્યારે CH3 હોય અહીં H હશે તો તમને કહું કે આપેલું છે કાર્બન હશે કેવો કાર્બન હશે અહીંયા સોરી કિરાલ કાર્બન થશે અહીંયા જે હશે એ કાર્બન કેવો થશે કિરાલ આ કાર્બન કિરાલ કાર્બન છે પ્રકાર એવો છે પ્રકાર કયો છે તો કે 2 અંશ અને અહીંયા આપણે આપીએ એને I અને એસિટોન અદ્રાવક શું પ્રક્રિયા થશે એને એસિટોન હોય ત્યારે આપણે પ્રક્રિયામાં એક સ્ટેપમાં ક્યારેક સમજી ગયા હતા પ્રક્રિયાને ક્યારેક નામે આપ્યું હતું અને અહીંથી આ પ્રક્રિયાને કેવું નામે આપેલું છે ફિંકલસ્ટેન ફિંકલસ્ટેન પ્લસ છે અહીંયા I માઈનસ પ્રબળ પ્રક્રિયક છે I માઈનસ અધ્રુવીય દ્રાવક છે આપેલું છે કોણ એસિટોન અધ્રુવીય છે આ પ્રબળ છે I માઈનસ કેવું આયન છે તો ઋણ આયન છે ઘટક એટલે પ્રબળ કોણ છે Nu માઈનસ પ્રબળ ન્યુક્લિયર અને અધ્રુવીય સોરી પ્રબળ અપ્રોટીક દ્રાવક છે કેવું છે અપ્રોટીક દ્રાવક હોય અને પ્રબળ ન્યુક્લિયોફાઇલ હોય તો કોની તરફેણ કરે તો સામાન્ય રીતે કોની તરફેણ કરશે SL2 પ્રક્રિયા થાય વિસ્તાર તો શું થઈ જશે કોણ નીકળી જાય Br એની જગ્યાએ કોણ આવી જશે I ભાવની પદ બનશે અને એ કોણ આવી જશે I સોરી SN2 એટલે એમાં સામાન્ય શું જોવા મળતું હોય ધ્યાન રાખજો ભૂલ ન થાય અહીંયા આવશે ઇન્વર્ઝન થઈ જશે ભૂલ થઈ ગયું છે છેલ્લા વિડીયો તમને શું કહું ઇન્વર્ઝન થાય વ્યુત્ક્રમણ થાય Br ઉપર છે તો આપણે એને ક્યાં દર્શાવ I ને નીચે થશે વિસ્થાપન છે ચલો ઓકે નેક્સ્ટ ના પછીનું એક્ઝામ્પલ લઈએ આ CH3 આ
આ CH3 અને Br અહીંયા એને OCH3 અને CH3OH SN2 SN1 E1 E2 પેલા તો આપણો છે ઘટક કયો છે સમૂહ સાથેનો કાર્બન ની કેટલા સાથે ત્રણ સાથે કાને આપણે ડાયરેક્ટ કહી દઈએ 3s જો 3s થઈ ગયો તો હમણાં ટેબલ તમારી પાસે આવી ગયું તો 3s હિલાઇડ હોય પ્રકાર તો એક પ્રક્રિયા સીધે સીધી કઈ પ્રક્રિયા તો SN2 આ રિએક્શન થશે નહીં કેન્સલ તો હવે તમારી પાસે કઈ વસ્તુ છે SN1 E1 E2 આ ત્રણ E1 તો અહીંયા આપેલું છે OCH3 આ પ્લસ અને માઈનસ મીન્સ આપેલો ઘટક છે કેવો છે તો કે પ્રબળ Nu અથવા પ્રબળ બરોબર છે બેઝ ધ્રુવીય દ્રાવક છે ધ્રુવીય દ્રાવક પ્રબળ છે એટલે SN1 બે તબક્કામાં થતી હોય અહીંથી વિસ્તાર અહીંથી બંધ તૂટે કેટાયન બને SN1 માં જો કેટાયન બને અને આ પ્રબળ હોય તો એકદમ આ પ્રક્રિયા કેવી થાય આ પ્રબળ ન્યુક્લિયો થાય ઝડપી થશે આ પ્રક્રિયા ઝડપી થાય એટલે જે નિપજ તમને મળે ઈ માઇનર મળે કેટાયન બનશે પણ આ પ્રબળ ખરેખર SN1 માટે કેવું હોવું જોઈએ નિર્બળ ન્યુક્લિયો થાય કેવો હોવું નિર્બળ આ પ્રક્રિયા શક્ય છે ખાસ બરોબર છે બંધ તૂટે SN1 કેટાયન બને પણ કેટાયન કેવું હોય ખૂબ પ્રતિક્રિયાત્મક હોય અને સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ પ્રબળ ન્યુક્લિયોફાઇલ છે તો પ્રબળ ન્યુક્લિયોફાઇલ તો ઝડપથી તો મળતી નિપજ કેવી હશે ઓછી માઇનર એટલે આ પ્રક્રિયા શક્ય નથી સમજો ખાસ કેવી રીતે તો આપણી પાસે શક્ય હોય કઈ પ્રક્રિયા તો E2 E2 પ્રક્રિયા છે એટલે કેવું હોય ન્યુક્લિયોફાઇલ કેવાય પાસે આપણે પ્રબળ એટલે પ્રક્રિયા શક્ય બનશે કઈ પ્રક્રિયા શક્ય બનશે E2 E1 કઈ પ્રક્રિયા થશે અને સુધી એક સ્ટેપમાં પ્રક્રિયા છે પ્રબળ ન્યુક્લિયોફાઇલ છે અને હું કરી નાખશે વિસ્થાપન અને સીધી આપણે નિપજ મળશે શું નિપજ મળશે આપણી પાસે ડાયરેક્ટ સીધી નિપજ આપણે આ પ્રાપ્ત શું નિપજ મળશે અહીંથી બીઆર નીકળી જશે અહીંથી કોણ અને આલ્ફા કહી બરોબર છે ધ્યાનમાં રાખજો અને શું કહી દઈએ E2 પ્રક્રિયા થશે E2 શા માટે કહું છું સ્ટ્રોંગ બરોબર બેઝ તરીકે અત્યારે અહીં કોણ આલ્ફા કાર્બન કહી આને શું કહી આપણે બીટા અથવા આને બીટા કહી અથવા બીટા અહીંથી બીઆર અને અહીંથી કોણ H આપણી જે નિપજ બનશે આ પ્રકારની નિપજ થઈ જાય આ પ્રકારની નિપજ આપણે બનાવી શકીએ ઉપર CH લખો છો જોજો આ મને દર્શાવી નિપજ નહીં આ CH ઉપર આમ દર્શાવી ઉપર CH આ CH અહીંયા કોણ થઈ ગયું એ આ દ્વિબંધ ઇઝીલી રીતે દર્શાવી આમ દર્શાવો આ CH3 આ CH3 આ C આ CH3 અહીંથી બે આપી દીધું છે અહીં હું આપી દઉં બંધ CH2 આવું લોકો વધારે યોગ્ય છે આ રીતે દર્શાવ્યું આ CH3 અને આ ઉપરથી બીજું ગયું CH2 ઓકે SN2 તો નહીં છે મેં તમને સમજાવ્યું SN1 શા માટે ના પાડીએ પ્રબળ છે અહીંથી કેટાયન બનશે તો કેટાયન કોઈ બરોબર પ્રતિક્રિયાત્મક હોય આ પ્રતિક્રિયાત્મક નિપજ મળશે આપણી કેવી મળશે ઝડપી બરોબર ઓછી નિપજ મળે માઇનર પ્રક્રિયા થાય તો E2 બરોબર E2 અને E2 માટે શું હોય સ્ટ્રોંગ ન્યુક્લિયોફાઇલ આ સ્ટ્રોંગ બેઝ E2 માટે સ્ટ્રોંગ બેઝ તરીકે ઓળખશે ઝડપી પ્રક્રિયા બરોબર છે એક જ તબક્કામાં પ્રક્રિયા થઈ જશે આની પછી આ બિંદુ બરોબર છે ધ્યાનમાં રાખજો ઉપર ફિંકર સ્ક્રીન બરોબર ખબર પડી ગઈ છે
સિમ્પલ એક પ્રક્રિયા લઈ લઈએ આ સિમ્પલ એક પ્રક્રિયા આપી દઈએ આ બીજા CH3O બીજા CH3O સરળતાથી પ્રક્રિયા થઈ જાય વનંશ છે આપેલો ઘટક કયો છે આ વનંશ હોય તો પ્રક્રિયા કઈ થઈ પ્રબળ છે આ પાછું ઘટક પ્રબળ ન્યુક્લિયોફાઇલ સીધી કઈ પ્રક્રિયા થઈ જાય તાપમાન નથી ડાયરેક્ટ કઈ પ્રક્રિયા આવી SN2 તાપમાન હોય તો E2 વિચારી ગઈ SN2 વિસ્થાપન થઈ જાય એક જ તબક્કામાં સીધું બિયાર નીકળી જશે આપણી પાસે બનશે શું બનશે સીધું અહીં કોણ આવી જાય OCH3 ઇથર OCH3 ઇથર બનશે આ શું બનશે ઇથર બનશે લગી ગયા પ્રક્રિયા જે કોષ્ટક ઉપરથી થોડાક રિએક્શન થોડીક પ્રક્રિયાઓ આપણે વિચારી કે કેવી આપણને નિપજ મળશે ફરી પાછા બીજા બે એક્ઝામ્પલ એવી પ્રક્રિયા ઉપર તો ફરી પાછું RX લખીને તો આપેલા છે બે કેવા સિમ્પલ એક ઉદાહરણ આપેલું છે આ શું છે આ ટોન્સ અને અહીંયા આપેલું છે પણ શું છે ટોન્સ તો ટોન્સ હોય તો બધી પ્રક્રિયા શક્ય છે ટોન્સ સેલેડ હોય તો SN2 SN1 E2 E1 ટેબલ પ્રમાણે અહીંયા આપેલું છે એ શું છે Na પ્લસ અને O માઇનસ તો આ જે આપેલું છે OCH2 CH3 એટલે આપણે એને શું કહીએ છીએ તો કે પ્રબળ ન્યુક્લિયોફાઇલ આ પ્રબળ ન્યુક્લિયોફાઇલ અથવા એને શું કે પ્રબળ બેઝ ઉપર આપેલું છે એવું જ છે Na પ્લસ અને માઇનસ પણ ત્યાં O C એટલે મીન્સ ત્યાં જે CH3 અહીંયા આપેલું છે આ પણ કેવું છે પ્રબળ ન્યુક્લિયોફાઇલ और प्रबल बेस प्रबल न्यूक्लियोफाइल प्रबल बेस तो मतलब आ प्रक्रिया जे थासे ई બે પ્રબળ છે એટલે આપણે એવું વિચારીએ કે E2 અને SN2 E1 SN1 તો નથી એ સામાન્ય નિર્બળમાં હોય નિર્બળ ન્યુક્લિયો SN1 અને E1 અહીંયા E2 અને SN2 મીન્સ વિલોપન અને વિસ્થાપન વાયુ પ્રક્રિયા આ તો હમણાં જ બરોબર આપણે સમજી ગયા હતા તો અહીંયા આપેલું છે આ NaOCl2Cl3 તો અહીંયા આપેલું છે પોતે શેના તરીકે ઓળખશે તો કે OCl2Cl3 છે એ પ્રબળ ન્યુક્લિયોફાઇલ તરીકે ધ્યાન રાખજો ખાસ અને અહીંયા જે O અને CCl3 થાય છે મીન્સ એ મોટા કદનું છે કેમ અહીંયા ઘટક જે આપેલો છે ને O માઈનસ આ C અને CH3 થ્રાઇસ એટલે મીન્સ કે કેવું છે તો કે મોટા કદનું મોટા કદનું છે એટલે ત્યારે અવકાશ અવરોધ વધુ ઊંચો ત્યારે સામાન્ય રીતે એને એ પ્રબળ બેઝ તરીકે વર્તે શેના તરીકે વર્તે પ્રબળ બેઝ તરીકે વર્તે જો એ પ્રબળ બેઝ તરીકે વર્તતો હોય તો સામાન્ય આપણી પ્રક્રિયા જે આપશે પ્રક્રિયા કઈ આપશે E2 પ્રબળ બેઝ તરીકે વર્તે મીન્સ વિલોપન પ્રક્રિયા આપશે एकदम सिंपल તમે જોયો છો OCl2CH3 है બરાબર છે કદમાં નાનું છે એમ વિચારીએ કે આ ઘટકમાં એમ તો એક શેના તરીકે પ્રબળ Nu અને જો પ્રબળ Nu તરીકે વર્તે તો હું તમને પ્રક્રિયા કઈ કહું છું પ્રિફર કરું છું SN2 કઈ પ્રક્રિયા કહું છું SN2 વિસ્થાપન તો વિસ્થાપન થઈ જાય અહીંયા તો સીધું અહીંયા બનશે ઘટક કયો બનશે નિપજ તરીકે આવું બનાવી શકાય અહીં વિસ્થાપન થઈ
આ પ્રક્રિયામાં ખાસ ધ્યાન રાખજો પર લખીએ છીએ આપણે આ CH3 આ CH3 સીધું વિસ્થાપન થાય તો ફક્ત અહીંથી કોણ દૂર થશે Br આ X અને અહીં સીધું કોણ આવી જશે O CH2 CH3 એમ તો ઇથર બને છે અને ઉપર શું થાય બેઝ તરીકે વર્તે મોટા કદનું પ્રબળ બેઝ હોય તો E2 ને પ્રિફર કરે E2 એટલે વિલોપન આ આલ્ફા કાર્બન અહીં ક્યાં શું થઈ હશે બીટા કાર્બન તો જ્યાંની પદ મળશે ને આપણે આલ્કેન બનશે તો આવું થઈ જાય CH3 અહીંયા CH અહીં ચાલ કહે અહીંથી તો ને આ ત્રિબંધ થઈ ગયો છે અને શું બનશે CH2 આલ્કીન પ્રોપીનો ખાસ ધ્યાન રાખજો ટુ લીધું છે આ જે ઘટક સુરેખા છે જો પ્રબળ ન્યુક્લિયોફાઇલ તરીકે વર્તે કદમાં નાનો છે તો SN2 ને અનુકૂળ મોટા કદનો ઘટક છે પ્રબળ બેઝ તરીકે વર્તે તો E2 મીન્સ વિલોપન હશે અહીં આપશે વિસ્તાર અહીં ખાસ નોંધ કરો NCERT ટેક્સ્ટ ની અંદર વિલોપન છે કે પેજ ની અંદર સમજાવેલું છે અહીં તમને સમજાઈ ગયો છે ધ્યાનમાં રાખજો એના પછી બીજું એક્ઝામ્પલ આપણે સમજાવી એના પછી આલ્કોહોલ નું એસિડિક ડિહાઇડ્રેશન એક વિલોપન સમજીએ આપણે એસિડિક ડિહાઇડ્રેશન પાણીનો દૂર થાય આલ્કોહોલ ધ્યાન રાખજો પ્રક્રિયા આ CH3 એક આલ્કોહોલ આપણે CH2 OH એસિડિક આપી H+ ડેલ્ટા કેવી ક્રિયા થઈ છે પ્રક્રિયામાં એસિડિક ડિહાઇડ્રેશન આ પ્રક્રિયામાં સૌથી પહેલા પ્રોટોનેટર એટલે આ યુગ્મ વડે H+ છે ને એસિડિક ડિહાઇડ્રેશન છે એટલે આ H+ ક્યાં ના આકર્ષાય તો સિમ્પલી આપણે ખબર પડી કે ત્યાં બનશે CH3 CH2 આ O આ H આના વડે આકર્ષાય H આવશે આ યુગ્મ ઓક્સિજન પાસે એક ઇલેક્ટ્રોન ઓછો થાય એટલે પ્લસ ત્યાં થઈ જાય ઓક્સિજન પર આવું પ્રોટોનેટેડ બનશે ફર્સ્ટ સ્ટેપ એસિડિક ડિહાઇડ્રેશન ઈવન પ્રકારની પ્રક્રિયા કહેવાય વિલોપન જ છે આપણી પાસે પણ સેકન્ડ સ્ટેપમાં ઇઝીલી સમજેલું અહીંથી આ બીજા સ્ટેપમાં શું થાય તો કે આ ઘટક બરોબર સમજો તો અહીંથી આ યુગ્મ આની પાસે બીજા નવા યુગ્મ એની પાસે જાય એટલે આપણે બીજું સ્ટેપ અહીંથી બરોબર છે ત્યાંથી આમ સ્ટેપ સમજી તમે ધ્યાન રાખજો -H2 એવું દર્શાવી દઈએ આપણે એ જે ઘટક બનશે એ ઘટક કેવો બનશે આપણી પાસે CH3 CH2 પ્લસ યુગ્મ એક તરફ ગયું તો CH3 CH2 પ્લસ નિશાન આવી રીતે દર્શાવી આ પ્લસ IH વિલોપન છે એના પછીના સ્ટેપમાં સીધું શું થશે તો કે અહીંથી જે પ્રોટોનેશનમાં જે વપરાણો તો EH અહીંથી શું થાય પ્લસ સ્વરૂપમાં છૂટો પડી જાય એટલે આ બધું યુગ્મમાં લઈ જશે યુગ્મમાં એમ કે ભાઈ સોરી H+ છૂટો પડશે તો યુગ્મ ક્યાં મળશે અને આ કાર્બનને મળશે અહીં ત્યાં પૂછું કે યુગ્મ સીધા બરોબર છે આ કાર્બનને આ પ્રાપ્ત થશે એટલે માઈનસ થઈ જાય H+ છૂટો પડી જાય તો સીધું શું પડી જાય H+ નીકળી જાય -H+ દર્શાવું છું તમે ધ્યાનમાં રાખજો
યુગ્માની ત્યાં આવી ગયા હોય આ માઈનસ પ્લસ તો પરિણામી નિપજ બતાવી હતી શું દર્શાવી હતી દ્વિબંધ વચ્ચે થઈ જશે આ દ્વિબંધ આ H અને H છે મીન્સ ઇથેનોલ લીધું ઇથેનોલ તો ઇથેનોલ માંથી શું બની ગયું આપણી પાસે ઇથિનોલ એક આલ્કોહોલ એસિડિક ડિહાઇડ્રેશન વિલોપન ઇવન પ્રકારનું કાર્બોકેટાઇન બને છે સમજશો એકદમ સરળ રીતે H પ્લસ બરોબર છે મુક્ત થાય CH2 દર્શાવાય એવી રીતે હોતે ફરીથી આ CH2 ત્રિબંધ CH2 થોડુંક એક જટિલ ઉદાહરણ લઈએ એમાં જટિલ ઉદાહરણમાં આ CH3 આ CH3 આ CH3 આ કાર્બન આ CH OH આ CH3 આલ્કોહોલ છે OH બીજું એક્ઝામ્પલ જટિલ એક્ઝામ્પલ આપણે લઈએ આમાં એસિડિક બરોબર છે આપણે સમજાવીએ H પ્લસ ડેલ્ટા આ યુગ્મ છે H પ્લસ આકર્ષાય જો આકર્ષક ફરી પાછા આવી નિપજ બનાવશું આપણે CH3 અહીંયા આ CH આ CH3 અહીંયા શું બની જાય O ડાયરેક્ટ લખી દઉં H2 H આવી જાય યુગ્મ છે પ્લસ અહીંયા CH3 નેક્સ્ટ સ્ટેપ થશે ને આવું બની જશે H2 H2 થઈ જાય જો H2 થાય તો આ પ્રકાર આપી એવી એટલે H2 થાય ટાઈમ થઈ ગયો છે CH અંદર દર્શાવ્યા આ CH3 કોઈ વાંધો નહીં ટાઈમ થઈ ગયો છે આપણે કાર્બોકેટાઇન બન્યું હશે આ કાર્બોકેટાઇન સિમ્પલ સમજો જટિલ ઉદાહરણ છે હવે હું થશે તો કે અહીંયા કેટાઇન બન્યા પછી સ્થાનાંતર થાય કોઈ શક્યતા નથી પણ અહીંયા છે કેટાઇન છે અહીંયા કાર્બન છે 3 આ CH3 છે આ CH3 છે આ CH3 છે આ 3 અંશ છે તો અહીંથી જે આ પ્લસ છે બરોબર ચાલુ શું થાય તો કે આ કેટાઇન માં સ્થાનાંતર થાય પછી ઈ સ્થાનાંતર થાય ત્યારે એની પાસે શું હોવું જોઈએ તો કે ઈ સ્થાનાંતર થવા માટે H એટલે H નથી તો H નથી તો અહીં જે સ્થાનાંતર થાય કેનું સ્થાનાંતર થાય તો કે આ ખાતું જે આ CH3 ગ્રુપ છે ને CH3 ગ્રુપ એટલે મિથાઇલ સ્થાનાંતર થાય કોનું સ્થાનાંતર થાય CH3 છે ને એનું સ્થાનાંતર થાય એવું થયું CH3 નું સ્થાનાંતર થાય તો આ પ્રક્રિયામાં શું બની ગયું હશે આ પ્લસ ને આવી ગયું આવું બનશે ને બરોબર પ્લસ એકદમ રચના છે આનું સ્થાનાંતર CH3 અહીંયા શું બન્યું હશે આ પ્લસ આ જગ્યાએ હું આવી ગયું સ્થાનાંતર થઈ ગયું એટલે આ પ્લસ અને ઓલી બાજુ અહીંયા બરોબર છે તો આ જ અહીંયા આ જે કાર્બન હતો અહીંયા પ્લસ આવી ગયો આપણે આમ લખીએ આ બે કાર્બન બરોબર છે અહીંયા એકનું સ્થાનાંતર થઈ ગયું તો આ સામેનો કાર્બન છે અહીંયા આ કાર્બન સામે અહીંયા પણ આવી ગયો આ પ્લસ એકદમ જુદા આ CH3 CH3 અહીંયા કોણ ગયું આ બાજુથી પાછું અહીંયા કોઈ CH3 તો છે જ આ CH3 અને અહીંયા બરોબર છે H અહીંયા બરોબર છે H અને અહીંયા કોણ આ CH3 અહીંથી સ્થાનાંતર પ્લસ અહીંયા એકદમ સિમ્પલ આ CH3 જટિલ પ્રક્રિયા જન્માર પછી પૂરી નથી તો તમને પ્રોટોનેશન થાય ને પછી H2O દૂર થાય અહીંયા શિફ્ટિંગ સ્થાનાંતર થયું કેમ તો કે આનો અહીંયા બરોબર 3 અંશ બને ભાઈ H
રાખ્યો CH CH3 અને આ કોણ આ CH3 આ બધું છે. હવે પછી કેવું બનશે તો કાંઈથી બરોબર એ જ છે આ સદુ ઈવન પ્રકારની પ્રક્રિયા એટલે તરત જ શું કરશે આ H અહીંથી મુક્ત થશે H+ પ્રોટોનેશન લેવો ને એટલે H+ અહીંથી શું થશે મુક્ત ધ્યાનમાં રાખો આપણે કેમ આ ને દર્શાવ્યું નોંધ કરજો પ્લીઝ અહીંથી કોણ મુક્ત થશે માઈનસ કોણ થઈ જાય આપણે H+ તો જો H+ અહીંથી બરોબર છે અહીંથી H મુક્ત થાય તો પોતાના ઇલેક્ટ્રોન ક્યાં આવશે અહીંયા આવશે તો નિપજ બદલે આ પ્રકારની નિપજ દર્શાવી કે ખાસ નોંધ કરજો નિપજ આ રીતના આ નિપજ આ પ્રકારની નિપજ આ નિપજ બનાવી શકાય. alcohol acidic dehydration ઈવન પ્રકારની વિલોપન પ્રક્રિયા છે. ધ્યાન રાખજો સમજો ચલો ઓકે તો છેલ્લે વિશે કે આપણે એક જોઈએ CH3Cl CH3CH CH3O અને N હમણાં જ આપણે બોર્ડ ઉપર આની પહેલાના એક્ઝામ્પલ લીધેલા. હવે એ એક્ઝામ્પલમાં એક જગ્યાએ આપણે આવું છે મોટો ન્યુક્લિયોફાઇલ આવો CH3 અને O એટલે આપણે મોટા કદનું છે ને પ્રબળ બેઝ છે એવું બધું આપણે વિચારીએ. એવું કામ વિચારવું પડ્યું કારણ કે ત્યાં છે ને આપણે કાંઈ 2 અંશ હેલાઇટ હતો ને અને અહીંયા જે હેલાઇટ આપ્યો છે એ હેલાઇટ કેવો છે આપણી પાસે આ જે હેલાઇટ છે આ મોનસ અથવા એના કરતા તમને કહી દઉં મોનસ છે CH3 મેં એક નોંધ તમને કીધી ટેબલમાં નીચે CH3X મિથાઇલ હેલાઇટ એ હંમેશાના માટે SN2 પ્રક્રિયા જ આપે. આ હંમેશા માટે તમારા બાજુમાં કઈ વિચારવાનું નથી. આ હંમેશા કઈ પ્રક્રિયા આપે SN2 જ આપે. હું આપે SN2 વિસ્થાપન આપે સીધું. તો વિસ્થાપન આપશે એટલે સીધી પ્રક્રિયામાં શું થાય Cl અને અહીંથી કોણ એને તમને જે નિપજ મળશે કેવી નિપજ મળશે ડાયરેક્ટ નિપજ આપને ખબર પડી જશે કોણ થઈ જાય આ CH3O અને CH વિસ્થાપન થાય એને પ્લસ અને અહીંથી કોણ હું કામે આ બેલેન્સ છે એટલે SN2 જ આપશે. આ સીધું વિસ્થાપન થઈ ગયો આપણી નિપજ છે ઇથર બની ગયો. શું બની ગયું ઇથર આયન. છેલ્લા લેક્ચરમાં એક લેક્ચરમાં આપણે વિસ્થાપન સમજાવ્યું પછી વિલોપન અને આજે એને લગતા બધા MCQ અને અગત્યના જે ટોપિક હતા એની નોંધ કરી. આટલું બધું નોંધ કરો એટલે બરોબર છે JEE મેન અને નીટ એના બધા MCQ કોઈ બી અધૂર MCQ પૂછે તો પણ તમને સરળતાથી આવડી જશે. ચલો અહીંયા સુધી આપણે આજે રાખીશું.